પૈસો આવે છે એની સાથે સુખ આવવાને બદલે બીજું ઘણું બધું આવે છે અને દુઃખકારી જ હોય છે. એ જાણવા જેવી વાત છે. પૈસો આવે એની સાથે પહેલી બાબત એ આવે, ચિંતા આવે. એક પછી એક ગણવા જેવી, સમજવા જેવી વાત બધી. પૈસો આવે એની સાથે ચિંતાનું પોટલું આવે. હા, પાછો પૈસો એવો ચમત્કારી છે, ચમત્કારી કરતા અજીબો ગરીબ વસ્તુ છે, મહા અજીબ છે, કે પૈસો ન હોય તોય ચિંતા, અને પૈસો આવે તોય ચિંતા. કયો હા? પૈસો ન હોય તોય ચિંતા, પૂરું કેમ કરું? નોકરી બંધ થઈ ગઈ, મંદી આવી ગઈ, પૈસા નથી, ડોસો માંદો પડ્યો છે, 250 રૂપિયાનું ઇન્જેક્શન દેવાનું છે, ડોક્ટર કે નારંગીનો રસ પીજો, 15 રૂપિયાની એક નંગ નારંગી આવે છે, અને નીચોડીએ ત્યારે 4 ચમચી રસ નીકળે છે, અને ડોક્ટર એમ કે છે કે આવો રસ 1 ગ્લાસ દિવસમાં 4 વાર પાજો, 2 વાર 2 સફરજન આપજો, સફરજન 75 રૂપિયા કિલો છે, આને ખવડાવું શું? મેળ પડતો નથી, માગ્યા મળતા નથી, કોઈ દેતું નથી, 2 દિવસથી ખાવા નથી મળ્યું, છોકરા દૂધ વગરના બેઠા છે. એ તો જેને વીતી હોય એને ખબર હોય. તો પૈસો ન હોય તોય ચિંતા છે. કેમ પૂરું કરવું, ક્યાં જવું, કેમ જીવવું છે ને, એ ચિંતા. પણ યાદ રાખો ભાઈઓ, પૈસો ન હોય તો એક જ પ્રકારની ચિંતા, અને પૈસો આવે તો 3 પ્રકારની ચિંતા. ટ્રિપલ, 3 પ્રકારની ચિંતા. છતાંય જોજો, લોકો પૈસો જ ઈચ્છે છે. શા માટે? પૈસો આવે તો એની સાથે ચિંતા તો આવે, પણ એની સાથે સન્માન આવે, ઓલામાં એકલી ચિંતા જ આવે. આમાં સ્ટેટસ ઊંચું આવે, એટલે એમ લાગે કે ભાઈ કઈક છે, અને ભલે અંદરથી હળગી જાય, પણ આમ વટ પાડી દેવો જોઈએ. એટલે 3 ગણી ચિંતા આવે તો ભલે ના આવે, પણ પૈસો જોઈએ જોઈએ જોઈએ. એક ફિલોસોફરે ત્યાં સુધી કીધું કે, અને વાત સાચી જ છે, એ કે પૈસા વગર દુખી થવું એના કરતા પૈસા સહિત દુખી થવું વધારે સારું. પૈસો નથી એમ માનીને દુખી થવું એના કરતા પૈસો છે ને દુખી થવું એ હું વધારે પસંદ કરું છું. એવા કેનારા ફિલોસોફર છે. કારણ કે એમાં તો સલામ તો કરે ને કોઈ, ઓલે તો રાકડું છે ને, ભિખારી છે ને, ફલાણું છે ને, હે જા 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 એમ કરે. અને ઓલો કાંઈ ની ભલે ચિંતા છે, હેરાન થાય છે, બધી જાતના દુઃખ છે, પણ આવ ભાઈ બેસો, કેમ છે, હે એટલું તો સારું. એટલે પૈસો ન હોય તો ચિંતા જરૂર છે. એ તો જેને ન હોય, તૂટી પડ્યું હોય એને જ ખબર પડે. પણ એક પ્રકારની ચિંતા છે, પૈસો આવે તો 3 પ્રકારની ચિંતા છે. પેલી, 2 પૈસા કમાવાની ચિંતા. કઈ ઓછો પરિશ્રમ ને ઓછું ટેન્શન ને ઓછી સ્ટ્રેસ લીધા વગર કઈ પૈસો આવતો નથી. એ તો જે કમાતા હોય ને પૂછો. આ બિચારા ખેડૂત ખેતી કરતા હોય ત્યારે શિયાળાના ઘઉં વાવ્યા હોય, કડકડ કડકડ ટાઈટ છે, દાંત આમ કડકડ જાય ને એવી છે, જેવી ઠંડી પડે. રાતે પાણી આવે, રાતે લાઈટ આવે, એમ ઠોકાવીને આમ બધું બાંધ્યું હોય. રાતના 12, 1, 2 વાગ્યા હોય, વગડામાં ઘઉં હોય, ભૂત ને આ 2 જ ફરતા હોય. ઘડીક જો તમને ઓળખાણ ન એમ જ લાગ્યા ભૂત છે. એમાં બીડી પીતો હોય, એ હાંધા ઉપર હાંધો કરે, અને રાતે ઊંઘો, આખો દિવસ કામ કર્યું હોય, રાતનું પાછું આ એટલે ક્યારાની અંદર પાણી વાળી અને પાછળ જઈ અને પગ ક્યારા નાખી દે અને હુઈ જાય. કાન ખુજરા નીકળે, વીછી બીજી નીકળે, જે નીકળે પણ એનું ડેફામ પીડ્યા હોય અને ટાઈટ. તો એનું કે મારું કામ પાણી અડતા અડતા અહીંયા અડે ને અને ઉઠે, એટલે હળી કાઢીને આગળ જઈને વળી બીજા ક્યારા વાળે, વળી પાછળ જઈને લાંબો પગ. આમ સુવાનું 3 મહિના, તઈ ઘઉંની ડુંડી પાકે. અને આવો બાપ મહેનત કરે ને એના છોકરાને અમદાવાદ ભણવા મોકલા, અહીં છોકરો ટિકિટિંગ ફરે.
વિચાર કરવા જેવો છે કે મારો બાપ કાળી મજૂરી કરે છે ત્યારે 2 પૈસા કમાતા હોય છે બાપને કે લોક ટેબલ લેવું છે, કાગળ લખે, હવે તો ફોન કરે લોક ટેબલ લેવું છે. તો બિચારા બાપાને તો ગામડામાં ખબર ન હોય કે તારા ભાઈને હાલે ને એવું મજબૂત લેજે, એટલે કે 2000 રૂપિયા મોકલો, એટલે 2000 મોકલે, લોક ટેબલ લેવું છે. કેવું કે આવતું હોય 50 પૈસાની ચોપડી આવે, એ બાપાને ખબર ન હોય અને આ છોકરા ઉડાડે રાખે. વિચાર કરવા જેવી વાત. એક શિક્ષક ટ્યુશન કરતા છે, વિચાર કરો, કોફી પીપીને દાડો કાઢી નાખે ઘણી વાર, બૈરા રાયડું પાડે, તમે ક્યાં હો છો, એ જ્યાં હોવ ત્યાં હોવ છો. ટ્યુશન કરતા ભલે મહિને 50-60 હજાર કે 80,000 કે લાખ રૂપિયા કમાઈ એવા ટ્યુશન કરનારા છે, ટ્યુટર બરાબર છે ને, પણ પાનના ગુટકા ચાવે રાખે, ચાય પીધે રાખે, ખાવાના વેળા નહીં, હળિયું કાઢી રાખે, આંખ પાપડા જેવી થઈ ગઈ હોય, અને સ્કૂટર હાંકી કે ગાડી હાંકીને આમ લખી લખીને આગળ આમ થઈ ગયા હોય, ત્યારે રૂપિયો આવે એમ રૂપિયો આવતો નથી.